પણ અવગુણ છે જ નહીં એમ માનીએ છીએ. દેખાવું નહીં એ વસ્તુ થોડીક જુદી છે, પણ અવગુણ છે જ નહીં એમ માનવું એ તો વધારે ખતરનાક છે, વધારે જોખમી છે. એટલે આપણે એ લેવલ સુધી પહોંચી ગયા છીએ. અત્યારે એક ચિઠ્ઠી આપવામાં આવે અને કહેવામાં આવે કે દરેક વ્યક્તિએ પોતાના ગુણ પણ લખવાના અને અવગુણ પણ લખવાના, અને આપણે બધા લખીએ તો કયું ખાનું વધારે ભરાય? બરાબર ને? આપણને આપણે અવગુણ લખવા જાવ તો એમ લાગે કે ના ના યાર આ તો છે જ નહીં. અને ગુણમાં તો એટલો નિબંધ લખાઈ જાય ને 2-3 પાનાનો, બહુ ટોપ નિબંધ લખાઈ જાય, આપણા ઉપર આખી આત્મકથા લખાઈ જાય એટલું થાય. પરીક્ષામાં નપાસ થાય તો પણ વાંક કોનો? સુપરવાઇઝરનો, બોર્ડનો, પેપર કાઢનારનો, કમ્પ્યુટરનો. નશો કરીને વડોદરામાં અકસ્માત કર્યો, અમદાવાદમાં અકસ્માત કર્યો, 8-9 જણાને અમદાવાદમાં ઉડાડ્યા, વડોદરામાં એકને મારી નાખી અને બાકીના 7-8ને ઘાયલ કરી દીધા. તો એ શું વ્યક્તિ પોતે બોલે કે ના ના મારો તો વાંક જ નથી?